રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો આજે સુખદ અંત આવ્યો છે। રેશનિંગ દુકાનધારકોની છેલ્લા 4 દિવસથી હડતાળ ચાલી રહી છે, જેને કારણે લાખો ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે 4 દિવસની લડત બાદ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી હતી। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી રમણ સોલંકી અને વિતરક એસોસિએશનના આગેવાનો વચ્ચે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આ બેઠક બાદ અનાજ વિતરકોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે। ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ પર સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો છે, જેના પગલે અમે તાત્કાલિક અસરથી હડતાળ પાછી ખેંચી લીધી છે। હડતાળ સમેટાઈ જતા રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મોટી રાહત મળી છે। તેમને ફરીથી અનાજ મળવાનું શરૂ થશે। ત્યારે રાજ્ય સરકારે અગાઉ 20માંથી 11 માંગણીઓ સ્વીકાર કરી હતી। ત્યારે આજની બેઠક બાદ મુખ્ય 5 માંગણીઓ સ્વીકારવામાં આવતા વિતરક એસોસિએશન હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે। રેશનિંગ વિતરકોની માંગણીઓમાં રેગ્યુલર કમિશન 3 રૂપિયા કરવા, મિનિમમ કમિશન પણ 30,000 કરવા અને બાયોમેટ્રિક પદ્ધતિમાં જૂની પદ્ધતિ લાગુ કરવા બાબતે સરકાર સહમત થઈ છે। આજ રોજ વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણી અંગે સરકારશ્રીમાં સાનુકૂળ વાતાવરણમાં જે મીટિંગ થઈ, એ મીટિંગની અંદર અમારી જે 5 પડતર માંગણીઓ હતી એમાં કમિશનમાં 1 રૂપિયો 50 પૈસાના 3 રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના 20,000 રૂપિયાના 30,000 કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો। આ બંને બાબત નીતિ વિષયક અને નાણાં વિભાગની મંજૂરીને આધીન હોય માનનીય કેબિનેટ મિનિસ્ટરની તરફથી વિભાગ છે એ આવતા 15 દિવસની અંદર આ દરખાસ્ત છે એ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરશે। ત્યારબાદ 94ના જે 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે। આ ઉપરાંત અમને જે છેલ્લો પરિપત્ર કે જેમાં તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિકથી જે જથ્થો ઉતારવાનો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન 2 તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ 2 તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે।